દિયોદરના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી, આ વિસ્તારના વિકાસ પુરુષ ભાઈ શ્રી કેસાજીભાઈ, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના મંત્રી મારા મિત્ર પારસભાઈ, સહમંત્રી સંજયભાઈ, અમારા વકીલ મિત્ર અને જેમને નવી જવાબદારી સ્વીકારી છે જીતેન્દ્રભાઈ, અનિલભાઈ, અને જેમને ભારત વિકાસ પરિષદે ગત વર્ષ દરમિયાન ખૂબ સુંદર કાર્યક્રમોથી દોડતું રાખ્યું હતું, જાગતું રાખ્યું હતું, એમાં ભરતભાઈ, કિશોરભાઈ. દિયોદરની વાત આવે એટલે અમારે ભરતભાઈને યાદ કરવા પડે. કોઈ પણ વાત હોય ભરતભાઈને સૂચન કરીએ, ભરતભાઈનું માર્ગદર્શન લઈને દિયોદરની આગળની અમે ચર્ચા કરતા પડીએ છીએ. ભાઈ શ્રી ભરતભાઈ, મિત્રો એક પત્રિકા જોઈ આ વખતે જે બનાવી છે, વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ. હવે ઉપર સ્લોગન લખ્યું છે ભારત વિકાસ પરિષદ. આપણી ભારત વિકાસ પરિષદનું એક સ્લોગન છે આદર્શ વ્યક્તિના નિર્માણ દ્વારા આદર્શ સમાજનું નિર્માણ કરવું, અને આદર્શ સમાજના નિર્માણ દ્વારા આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. આ એક સ્લોગનથી ભારત વિકાસ પરિષદ સમાજની વચ્ચે આપણી ભૂલાઈ જઈ રહેલી સંસ્કૃતિના કાર્યક્રમો લઈ જઈને સમાજની વચ્ચે આગવા કાર્યક્રમો કરે છે. હમણાં 2 કલાક પહેલા 4 કલાક પહેલા આપણે ટીવી ડિબેટમાં વકફ બોર્ડનો મુદ્દો જોયો, ચર્ચા ચાલતી હતી. હું જે વાત કરવા જઈ રહ્યો છીએ, વકીલ મિત્રો છે અહીંયા ઘણા બધા મારી વાતને સરળતાથી સમજી શકશે. માત્ર આદર્શ વ્યક્તિનું નિર્માણ કરવું, આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવું, એવી શપથ લેવી, એવી ભાવના કહેવાય, એવી વાતો કર્યાથી કંઈ જતું નથી. પણ તે કંઈક એના માટે દરેક વ્યક્તિએ, દરેક સભ્યે એ દિશામાં કંઈક કામ કરવું પડશે. વકફ બોર્ડનો મુદ્દો જોયો આપણે સૌએ નેટ ઉપર તપાસી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જટિલ મુદ્દો છે, ખૂબ જટિલ પ્રશ્ન છે. આજે એવી અપેક્ષા હતી સાહેબ કે કદાચ એ મુદ્દો ડિવિઝન માટે આવશે, વોટિંગ માટે આવશે, પરંતુ જેપીસી નિમવામાં આવી. સાહેબ જેપીસીનું નિર્માણ થયું છે. એમાં હવે કમિટી માટે વકફ બોર્ડના કાયદાઓ જોઈએ છે. ઓબીસી બોલતા હતા, હૈદરાબાદના સંસદ ઓબીસી. વકીલ સાહેબ આર્ટિકલ 15 ઉપર ચર્ચા કરવા માંગતા હતા. બંધારણની કલમ 15 મુજબ 15 ઉપર ચર્ચા કરવા માંગતા હતા. જીતુભાઈ, આપણે સમજીએ છીએ 15માં શું લખ્યું છે, 25, 26માં શું લખ્યું છે, 31માં શું લખ્યું છે બંધારણની કલમમાં. માત્ર ને માત્ર ભારત વિકાસ પરિષદના આવા કાર્યક્રમો કરીને અહીંયા બેસીને જમીને ઘરે જતા રહીશું તો જે આપણો દેશ છે, આદર્શ વ્યક્તિનું નિર્માણ કરીને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવું, માં ભારતીને પરમ વૈભવના સ્થાન ઉપર લઈ જવી, તો એમાં પૂરા નહીં પડી શકીએ. મિત્રો, આવા અનેક પ્રશ્નો નજીકના ભવિષ્યમાં આવી રહ્યા છે. આટલું સુંદર કામ કર્યું હોવા છતાં ક્યાંક ને ક્યાંક આપણા જેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા તરીકે કામ કરતા આપણા સંગઠનોની ક્યાંક નિષ્ક્રિયતાના કારણે અત્યારે વિધર્મીઓ કે જેમને રાષ્ટ્ર માટે પ્રેમ નથી એવા લોકો ક્યાંક માથું ઉચકી રહ્યા છે. તો એની અંદર મોખરે થઈને નેતૃત્વ કરીને જવાબદારી લેવાની જો જરૂરિયાત આવે તો ભારત વિકાસ પરિષદના મિત્રો એ દિશામાં આગળ વધવું પડશે. ખરેખર મારે ભારત વિકાસ પરિષદના કાર્યો, ભારત વિકાસ પરિષદનો પરિચય એ વિષય પર વાત કરવી જોઈએ, પરંતુ આજે આ નવા વિષયો ટીવીમાં જોયા, જાણ્યા એટલે આ વિષય પર ચર્ચા કરવાનું મને મન થયું. જૂની ટીમે ખૂબ સુંદર કામો કર્યા છે, ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નવી ટીમ જે કામ કરવા જઈ રહી છે એ ટીમને તમે લોકો એવો ને એવો સાથ અને સહકાર આપો અને સવાયા કામ થાય. અને ભારત વિકાસ પરિષદ 23મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે, એટલે કે એકદમ યુવાની પ્રાપ્ત કરીને દોડી રહી છે. અને દિયોદરનો વિકાસનો રથ આદરણીય ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં જે દોડી રહ્યો છે, એમાં ભારત વિકાસ પરિષદની નવી ટીમ